નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેતીની સિઝન જોરશોરથી ચાલી રહી છે, પરંતુ ડીઝલની અછત ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગઈ છે. એક તરફ નવી વાવણી માટે જમીન તૈયાર કરવાની તાકીદ છે, તો બીજી તરફ ડાંગરની કાપણીનો સમય ચાલી રહ્યો છે. મજૂરોની ભારે અછત વચ્ચે ખેડૂતો હવે ટ્રેક્ટર અને હાર્વેસ્ટર મશીનો પર સંપૂર્ણ રીતે નિર્ભર બન્યા છે. જો કે પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેતીના તમામ કામો પર ગંભીર અસર જોવા મળી રહી છે. કારણ કે હાલ જે કાળઝાળ ગરમી ચાલી રહી છે, ઉનાળો ચાલી રહ્યો છે, જેને લઈને જે મજૂરો છે તેઓ આવવા તૈયાર નથી. તો બીજી તરફ ખેડૂતો જે છે તે મશીન ઉપર નિર્ભર છે, પરંતુ બીજી તરફ ડીઝલ જે પ્રમાણે મળવું જોઈએ તે મળતું નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક હાર્વેસ્ટર મશીનને દિવસ દરમિયાન સરેરાશ 150 લીટર જેટલા ડીઝલની જરૂર પડે છે, પરંતુ રાજ્ય સરકારના હાલના પરિપત્ર મુજબ ખેડૂતોને માત્ર ને માત્ર 45 લીટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ મર્યાદિત જથ્થો ખેતીના કામ માટે પૂરતો ન હોવાથી મશીનો ચલાવવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. પરિણામે કાપણી અને જમીન તૈયાર કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. ખાસ કરીને ચોમાસું નજીક આવતા ખેડૂતોમાં વધુ ચિંતા ફેલાઈ છે. જો સમયસર ડાંગરની કાપણી પૂર્ણ નહીં થાય તો પાકને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉપરાંત મોડા પડતા પાકની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે, જેના કારણે બજારમાં ખેડૂતોને ઓછા ભાવ મળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે સમગ્ર જે માહિતી છે તે સદલાવ ગામના જે ખેડૂત છે કેયુરભાઈ ભરતભાઈ આહિર, તેમણે જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ કામગીરી જે અમારી વહેલી પૂરી થાય, જેથી કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે, જેથી કરીને અમે જે અમારો ઊભો તૈયાર થયેલો પાક છે તે કાપણી કરી શકે તેવું જણાવ્યું હતું. ત્યારે કાળી મજૂરી કરીને સોના જેવો ડાંગરનો પાક તૈયાર કરનાર સદલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત કેયુરકુમાર આહિરની આ વેદના આજે સમગ્ર પંથકમાં જગતના તાતનો આક્રોશ અને લાચારી દર્શાવે છે કે ખેતરમાં ડાંગરનો પાક કાપણી માટે બિલકુલ તૈયાર ઊભો છે, પરંતુ એક તરફ ખેતરમાં કામ કરવા માટે મજૂરો મળતા નથી, તો બીજી તરફ મજૂરોના વિકલ્પ તરીકે જ્યારે મશીનરી હાર્વેસ્ટરનો સહારો લેવાનો વારો આવ્યો છે, ત્યારે હવે મશીનો દોડાવવા માટે ડીઝલની અછત ખેડૂતોની કમર તોડી રહી છે. કુદરત સામે ઝઝૂમીને પાક પકવ્યા પછી પણ વહીવટી આ રીતના જે તેમને જે મળવું જોઈએ જે પ્રમાણે પૂરતા પ્રમાણમાં ડીઝલ તે મળતું નથી, અને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે તેવી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે. મારું નામ કેયુરકુમાર ભરતભાઈ આહિર છે. હું સદલાવ ગામનો ખેડૂત છું. અત્યારની હાલની પરિસ્થિતિ જો જોવા જાય તો ખેડૂતો માટે બહુ માઠી બની છે, કારણ કે ડાંગરની ફૂલ તૈયારી છે કાપણીની, અને મજૂર મળતા નથી. તેના અવેજમાં મશીનો આવ્યા છે, પણ મશીન માટે હવે ડીઝલની અછત છે. જેથી સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોને પ્રાયોરિટી આપી અને જે ખેડૂતોને આ નુકસાન જે વેઠવાનો વારો આવી રહ્યો છે તે નહીં થવો જોઈએ. એટલે ખેડૂતો માટે ડીઝલની છૂટ કરે, અને જેથી ખેડૂતોને આ પાક લેવામાં મુશ્કેલી નહીં પડે.